નહીં. જોવો ભોળા દાદા અહીંયા બધા બેઠા. હેલા મંડળ ચાલુ કર્યું. હા બોલો લ્યો કેટલા બધા પેટ મેલા મને કીધું નહીં. પણ ભોળા દાદા તમે શીકણા કેટલા એટલા નો કીધું. હવે શીકણા એમ નો કહેતા હો. તમે કેટલાનો હપ્તો રાખ્યો? મહિને 1000 રૂપિયા. હવે 1000 રૂપિયા વાળા ભોળા દાદા એકલા 1000 નામ લખાઈ નાખે. 1000 નામ નહીં, ખાલી 7 નામ લખાવો લ્યો. 7 નહીં ભોળા દાદા 17 નામ લખાઈ નાખો આપણે. હાલો 17 નામ મારા લખી નાખો. હા શું પૈસા આપશો ને? એ લ્યો પેલા પૈસા 17000 રૂપિયા બસ. હા બસ જવો દર મહિને 17000 નો હપ્તો આવશે હો. એ વાંધો નહીં. અને હપ્તો ચૂકતા નહીં હોય. દર મહિને તારીખ આવે ને એ તારીખે હપ્તો ભરી જાજો. એ વાંધો નહીં. અને આમ જોવો નિયમે સમજી લ્યો, બાજના ને પૈસા જોતા હોય ને તો 60% અને મંડળના માણસો ને પૈસા જોતા હોય તો 7% છે. કેમ એમ? લે તો મંડળ વાળા પૈસા જ ન ભેગા થવા દે ને. એ વાંધો નહીં મને 25000 રૂપિયા આપો હાલો. 7% વ્યાજ લાગશે હો. 7% છે ને મારે મારા નામે ક્યાં પૈસા લેવા? મારે તો મારા માણાના નામે પૈસા લેવાનું છે. હા તો 60% લાગશે. લખી નાખો અમારા ભાઈ. પણ બકુલભાઈ આપણી પાસે મૂળ સિલક 25000 રૂપિયા છે. એમાં તો 25000 તો ઉપર માંગે. પણ દઈ દેવા જો ને, વ્યાજ તો આવશે. એ હારું આપી જો. લાવો અમારે પૈસાની જરૂર છે. લાવી લે પૈસા લાય. લખી ને ક્યાં? હા લખાઈ ગયા. એ હવે પૈસાની વાટ જોઈ રહ્યો તમે. હે એમ થોડું અરે હું કીધું ને ભાઈ એ ડોહાનો માણા એમ કઈ ગયો હવે પૈસાની વાટ જોઈ રહ્યો. એ તો હાલો હાલો હબ ગોતો એને. અલે આયા હંતાઈ જાય. એ હારું અને કાઈ બોલતો નહીં. એ હો જો બોલો ઘડીકમાં ક્યાં આવ્યા ગયા? પણ આવ્યા તો આ બાજુ ને આમ જ્યાં લાગે. બોલો લ્યો ઘડીકમાં ક્યાં ગાયબ થઈ ગયા? ગોતવા તો પડશે જ તે. 25000 રૂપિયા લઈને ભાગ્યા. એક કામ કરો ને ભાઈ તમે ભોળા દાદાને આ બાજુ ગોતો અને ક્યાં કાકા ને સમરૂ કાકા તમે ઓલી બાજુ ગોતો જાઓ. આપણે મમરાભાઈ આમ જાય. બકુલભાઈ 25000 રૂપિયા લઈને વહી ગયા. ગોતવા તો પડશે. ચાલો હાલો. હા તો ગોતવા તો પડશે જ છે ને. હાલ લ્યા બાર વિયાય જાવ બધા. હારું હાલો હવે ભાગવી. હે તે અમથાન કાનમાં શું કીધું તું? એ હવે પૈસાની વાટ જોઈ રહ્યો એમ. બાપા એવું થોડું ચાલવાનું હોય તું તે. એ હારું હાલો હવે ભાગવી. તો કઈ બાજુ જાવું? આમ જાવી. પણ આમ તો જલો છે. તો આમ વયા જાવી. પણ ઈ બાજુ તો કેવન ગબરું ગયા. તો આમ તો ન જવાય. ઈ બાજુ તો બકુલભાઈ ને મમરાભાઈ ગયેલા છે. તો શું કરશું? એક કામ કરવી પેલા પૈસાનો ભાગ આઈના પાડી લેવી પછી જાહુ ક્યાંક. ના અરે ના પૈસા મારા છે હો. પૈસામાં ભાગ નથી પાડવાના. તો હું કામ ભાગું ખોટા માર ખાવા? તો હમણાં જોવો તમે બકુલભાઈ ને મમરાભાઈ ને કહી દઉં. ના કોઈને કહેતો નહીં. એ હારું તો ભાગ પાડો હાલો પૈસાનો. ઉભો રહે પેલા મારા 17000 રૂપિયા લઈ લો પછી ભાગ પાડવી. એ હારું મને 4000 આપી ગયો ને. ઓ બાપા પૈસા લઈ આવો. લઈ મારા પૈસા. પાછા લાવ તો ભાઈ. ઉભો રહો એ ક્યાં કાકા જમરૂ કાકા ડોહોને નો માણા એન પાવે. જમરૂ ઘોડો ની આવે છે તૈયાર રહેજે. હા હું તૈયાર જ છું. હાથ પકડ. જમરૂ હાથ નીચે રાખ. ક્યાં હાથ અંદર રાખ. તો તે બે જણા વયા ગયા. હા તો હાલ ધોઈ. મમરાભાઈ હા અહીંયા થનતાઈને બેહવું છે. અહીંથી ભોળા દાદાને એનો માણસ નીકળે ને એટલે ઉપર પડવું છે. તમે જોવો ને હું ભોળા દાદા માથે પડું ને ભોળા દાદાને ઢગલો વાળી દઉં. હા આપડા 25000 લઈને ભાગ્યા. લ્યો તો હું માઇન્ડ એક તો મંડળ ચાલુ કર્યું. આપણને એમ કે છેતરવાના, જે પૈસા મળે એની બચત કરી ત્યાં તો ઈ જ પૈસા લઈને ભાગ્યા. એવું ન કર્યું હોત તો આપણે કેવું ઓહન મંડળ હાકે. તો આમ કોક આવે છે. ત્યાં રહેજો બકુલભાઈ ત્યાં રહેજો. અરે તમે મારી ઉપર પીડ્યા. પણ બકુલભાઈ જોવો તો ખરા હું ક્યાંથી પડ્યો મારા પગમાં વાગ્યું. હું સટકી ગયા. લ્યો વયા ગયા. ઓય બાપા ઓય બાપા હું તમે તે બે જણા વયા ગયા એની ઉપર પડવાનું હતું. હા તો પણ અમે એની ઉપર જ પીડ્યા હતા. પણ ઈ સટકી ગયા તો એમાં અમે શું કરી? હું તમે તે તમારી હાથમાં આવી જતા તો તમારે ન પૈસા લઈ લેવાય. ક્યાં જાય બે? ઈ આમ વયા ગયા. તો તમે લાવો પૈસા. લે હંમેશા ના પૈસા આપી. તે તમે એને પૈસા આપ્યા અમે થોડા આપ્યા. હવે તમે બધાને બેઠા હતા તો ખરા તો ઈ વખતે તમારે ના પડાય ને. ઈ અમારે કઈ ના સાંભળવું. પૈસા લાવો તમે હાલો. એટલે પૈસા અમે ક્યાંથી આપી? અમારા પૈસા ગયા. તમારે છે ને પૈસા ગયા? પૈસા તો અમારા ગયા. તમે કેટલા નામ લખાવ્યા? એક તમે કેટલા આમ થવાય નામ લખાવ્યા? 4 નામ લખાવ્યા. આ તો ભોળા દાદાના 17000 કેટલા છે? 23000 છે. 2000 અમારા બેના એક નામ છે ને ત્યારે 25000 છે. હારું હાલો વાતો નથી કરવી એને પકડો. હા તો હાલો ગોતો. પોરો ખાવી હવે મારથી ના દોડાતું. પણ ઓલા આવી જાહે તો પૈસા પાછા દઈ દેવું પણ હવે દોડવું ના. જો બોલો જ્યાંથી ભાગ્યા હતા ત્યાં આવીને જ પાછા થાય ક્યાં ભાગતા નહીં કે. ઓ બાપા ઢોલું કામ મારે. તો
પૈસા લઈને હું કામ ભાગ્યો? હવે હું તો મસ્તી કરતો તો. એવી મસ્તી કરવાની 25,000 લઈને ભાગ્યા અને પાછા કે મસ્તી કરતો હતો લ્યો. તો પણ મને મંડળનું કેમ ન કીધું? ભોળા દાદા તમને મંડળનું કહેવાનું હતું, મેં કીધું પછી કેવી? આ તો 25,000 રૂપિયા મારા ખિસ્સામાં પડ્યા છે. એટલે પડ્યા છે એટલે તમારો માણસ હું બોલીને નીકળ્યો હતો પૂછો તો. શું કીધું તું લ્યા? હવે વાટે રહીજો, પૈસા નથી ભરવાના એમ પૂછો. પણ મેં તો તમને કીધું તું જ ખરું, હું વ્યાજ આપી દઈશ એમ. એવી વાત કાંઈ નથી થયો ભોળા દાદા. આ તો અહીંયા 25,000 રૂપિયા છે, તો ઘડી લેવાના પછી મને વ્યાજ આપો હાલો. બકુલભાઈ પેલા પૈસા ગણો, પૂરા 25,000 છે ને? એ ગણી લાવ. હા પૂરા છે. હા તો વાંધો નહીં. એ મમરાભાઈ લાવો મારે 4,000 રૂપિયા. મારે નથી રહેવું આ મંડળમાં. મારે મંડળમાં નથી રહેવું, લાવો મારા 1,000 રૂપિયા. મારે મંડળમાં નથી રહેવું, લાવો મારા પૈસા પાછા. શું કરવું મમરાભાઈ? તો બકુલભાઈ બધાને અડધા અડધા પૈસા પાછા આપી દો. અડધા પૈસા કેમ? એટલે આપણે શું બોલીએ છીએ, વરહે મંડળ છૂટું થાય, અડધેથી મંડળ છૂટું થાય તો પછી અડધા જ પૈસા મળે ને. અડધા પૈસા કોઈ ન લેતા હો, પૂરા પૈસા આપે ને તો જ લેજો. અડધા પૈસા અમારે નથી જોતા. પૈસા ન જોતા હોય તો રહેવા દો બકુલભાઈ. હાલો આપણે. હાલો. એમ થોડો લે, હાલો લે, પકડો એને. લે, ઉભા રહો, અડધા પૈસા તો દેતા જાઓ. ઓ બાપા, તારા હાથમાં પૈસા હતા તો અમને પૈસા દઈ દેવાય ને. તો એમ કહે કે કાંઈ જ્યાં હોય ના મંડળમાં નામ ન લખાવાય. કોક હારા માણા મંડળ હાંકતા હોય ને ત્યાં પૈસા ભરાય. ખબર પડી?